હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ઓફિસે તો આવી ગયો. તો ગાઈસ આજે રવિવાર એટલે ઓફિસમાં તો કોઈ હશે નહીં, હું એકલો જ હશું અને પંકજ આવશે થોડો મોડો. તો ચાલો શટર ખોલી દઉં અને પછી જઈએ આપણે ઓફિસમાં. તો ગાઈસ ઓફિસ તો ખોલી દીધી, તો ચાલો જઈએ. હવે પીસી ચાલુ કરી દઈએ. ફાઇનલી ગાઈસ નવું પીસી તો આવી ગયું મારે. આ જૂનું બગડી ગયું હતું, બગડ્યું નહોતું એટલે પણ હાલતું નહોતું બરાબર, એટલે નવું મંગાવી દીધું. મોનિટર તો એનું એ છે. તો ગાઈસ ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવું, જેમ કે વ્લોગ બનાવું ને તો ટાઈમ જ મળતો નહીં. સવારે વ્લોગ બનાવું તો બપોરે તો ટાઈમ મળે નહીં, જેમ કે કોઈ ઓફિસે હોતું નહીં. ઘરે જવાનો ટાઈમ નહીં મળતો, ખાવાનો ટાઈમ નહીં મળતો ને, તો હું એકલો હતો. હવે તો પંકજ આવી ગયો એટલે થોડો વાંધો નહીં. જઈશ આવશે સોમવારે. તો ગાઈસ જો હું પડી ગયો હતો, તે પાટો બંધાયો, પગમાં સ્કૂડી ગયો હતો. આ પીસી નાટક કરે ચાલુ થવામાં સવારમાં. તો ગાઈસ વ્લોગ મેં બનાવીને રાખ્યો છે, તમને આગળ હક ને હું વિડીયોમાં અપલોડ કરી દઈશ. જો હાથમાં થોડુંક વાગ્યું હતું ને પગમાં સ્કૂડી ગયો તો પાટો બંધાયો. હવે પીસી ચાલુ થાય પછી આપણે ઓર્ડર જે હોય નાખી દઈએ. ગાઈસ આ એ જ રસ્તો છે જ્યાં હું પડ્યો હતો, અને એ કૂતરું આ રીત છે. એટલે હું ઓલી સાઈડીને આવતો હતો અને કૂતરું ઓસીદરનું આવ્યું અને મેં બ્રેક મારી એટલે પડ્યો. હું આટલામાં જ પડ્યો હતો ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો કે હું પડ્યો તો એક્ટિવામાં, તો હજુ પાટો બંધાયેલો જ છે. તો ફાઇનલી ગાઈસ તો 1:30 વાગી ગયો છે, તો ચાલો જઈએ હવે ઘરે. આજ ગાઈસ રવિવાર એટલે આપણે કંઈક ફરવા જવાની ઈચ્છા તો છે, કંઈક જવાનું થાય તો ઘરે જઈને ખબર પડે શું કે ફરવા જવું હોય કે નહીં જવું. તો ચલો જઈએ ઘરે. તો ગાઈસ તો ચાલો જમી લઈએ. તો ગાઈસ ખાવામાં છે કુબી અને બટાકાનું શાક, અને હજુ આગમાં ઉઠી છે હાલ જ. તો ગાઈસ આ મેગી શિખર શું જોવે છે, શું જોયું કેલેન્ડરમાં 10 તારીખે શું છે જોજો કઈ 10. તો ગાઈસ તો ઘણા ટાઈમ પછી આજ હું ત્યાં કરું ઘરની બહાર જાઉં કેનલ બાજુ, અને પગ મારો મસ્કુરી ગયો તો એ તમને હું બીજા વ્લોગમાં ના. એટલે ગાઈસ હવે મારે જવું છે પેટ્રોલ ભરાવા. એક તો આ જો અમાર તો હે ને પાણી ભરવાના દાડા આવે અમારા ઘરે, પાણી એ નહીં સોટોય. ગાઈસ થોડો સપોર્ટ કરો તો અમે બંગલો બનાવી. ગાઈસ એવો સપોર્ટ કરો કે અમારા ઘરે હે પાણી આવી જાય, કે મારે ઉપાડવું ના પડે. તો ગાઈસ તો હવે જવું પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાઈ અને પછી જવું કેનાલ. તો ફાઇનલી ગાઈસ એક્ટિવામાં પેટ્રોલ ભરાઈ દીધું છે અને હવે જઈએ કેનાલ સાઈડ, કેમ કે ઘણા ટાઈમ મળતો નહીં, થોડોક ફ્રેશ થતા હોય. જેમ કે નોકરીએ જાય, નોકરી કરે, પાછા નોકરી પાછા કરે. એટલે મને આજ રવિવાર છે એટલે આપણે હતું એટલે થોડાક જઈએ આપણે કેનાલ બાજુ ફ્રેશ થતા. પેટ્રોલ તો ભરાઈ દીધું, પેટ્રોલ હતું નહીં એક્ટિવામાં, અને દુકાને સ્ટિંગ પણ લઈ લીધી છે. તો આપણે આ રસ્તે નહીં જાવ, એ રસ્તે આમ તો હે કે નહીં જાય એવું તો હે, પણ તાર છે એટલે કદાચ ચડી ના કે તો શું કરવાનું. એટલે હવે જઈએ આપણે આ રસ્તે. અને પબ્લિકનું મને છે કે નહીં વ્લોગ બનાવવામાં થોડો શરમ આવે એટલે નહીં બનાવતો હું, એટલે કોઈ હે નહીં એટલે વ્લોગ બનાવતો. તો થોડાક મોટા યુટ્યુબર જેવા સબસ્ક્રાઈબર તમારે વધી જાય આપણા, પછી બનાવશું પબ્લિકમાં. હાલ તો સબસ્ક્રાઈબર એટલા હે નહીં એટલે નહીં બનાવતો પબ્લિકમાં. તો ગાઈસ આ એ જગ્યા છે જાણે હું એક પડે તો વરસાદમાં એ ટાણે છે કે નહીં, મારે એક્ટિવાનું આગળનું ટાયર રહ્યું ને
એ ચોટી જતો તો બ્રેક મારે કે ના મારે તો તે અહીંયા વરકમાં વરવા ગયો ને તે બાઇકનું ટાયર આ એક્ટિવાનું ટાયર ચોટી ગયું હતું. તો ફાઇનલી ગાઈસ આપણે કેનાલ જોડે આવી ગયા છીએ. તો ગાઈસ કેનાલ હે કે નહીં આમ ઘણા બધા માણસો આવતા હોય બેસવા માટે, ફ્રેશ થવા માટે અને એન્જોય કરવા માટે. કેમ કે આટલામાં છે ને એક કેનાલ જેવી મસ્ત જગ્યા છે જ્યાં મજા આવે. અમે ઘણી ફેર એક નહીં આઈકણ જ આવતા હોય આ કેનાલ એન્જોય કરવા. હમણાં તમને એક્ટિવા ઊભી રાખીને બતાવું જો આઈકણ બધા બહુ આવે કેમ ફોટા ને એવું પાડવા ને એવું બધું કરવા માટે. તો ગાઈસ જો તમે જોઈ શકો, ગાઈસ તમે જોઈ શકો કે આઈકન જો અહીં ફોટા પાડવા આવ્યા છે. પછી અહીં જો એ બધા ફોટોશૂટ ને એવું બધું કરવા આઈકન કેનાલે બહુ આવતા હોય. કેમ કે અહીં થોડું લોકેશન સારું છે ને એટલે ફોટા બોટા સારા આવે, મૂડ ફ્રેશ થઈ જાય, કુદરતી હવા આવે. અહીં ખેતર છે, ખેતર તો એટલું રહ્યું નહીં, બધું પૂરું થઈ ગયું પણ આમ કે મજા આવે એવો નજારો અસલ છે. તમે જુઓ નજારો જેવો મસ્ત નજારો આવે. સનસેટ થયો નહીં હજુ તોય પણ એમ કે અહીં મૂડ ફ્રેશ થઈ જાય. કેનાલ છે અત્યારે માણસો ઓછા છે, થોડોક સાંજનો ટાઈમ થાય ને એટલે બધા માણસો આવશે અહીંયા કેનાલે. બધા બહુ માણસો આવતા હોય. તો આજ તો હું એકલો જ આવ્યો હું, કોઈ આવ્યું નહીં. જેમ કે કેમેરાને ખબર નહીં શું થયું હોય, બ્લર થઈ જાય. તો ગાઈસ ચલો જઈએ હવે ઘરે. તો ગાઈસ જુઓ તમે હું જેવા રસ્તામાં રખડું અહીંયા ખેતર હતું ઘઉં લગભગ હતા વધી ગયા લાગે. તો જેટલા ટાઈમ પર આવ્યો તમે ગાઈસ જુઓ જેવા રસ્તામાં રખડું એમ લાગે કે ચેક જંગલમાં આવતા રહ્યું.